નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા પીએસસી એક્ઝામ વિડીયોમાં આપણે કેટલાક નવા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જેવા કે એક, રિયાના પિતાજીએ શેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું? બસ, રેલવે, વિમાન કે ફિલ્મ? તો અહીંયા જવાબ છે રેલવે. આગળ, કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે? ગાંધીધામ, સુરજબારી, ભુજ કે સામખિયાળી? તો અહીંયા જવાબ છે ભુજ. આગળ જોઈએ, રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, દિલ્હી એક્સપ્રેસ, મદ્રાસ એક્સપ્રેસ કે કચ્છ એક્સપ્રેસ? તો અહીંયા જવાબ છે આપણો કચ્છ એક્સપ્રેસ. આગળ જોઈએ, ટ્રેનમાં બારી પાસેની બેઠક કોને મળી? હિમાક્ષને, રિયા અને તેની મમ્મીને, રિયા અને તેના પપ્પાને કે હિમાક્ષ અને તેના પપ્પાને? તો અહીંયા જવાબ છે રિયા અને તેની મમ્મીને. આગળ, ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? ડ્રાઈવર, કંડક્ટર, ટિકિટ ચેકર કે ટિકિટ આપનાર? તો અહીંયા આપણો આન્સર છે ટિકિટ ચેકર. એ પછી આગળ જોઈએ, મીઠું પકવે તેને શું કહે છે? કંદોઈ, હળપતિ, ભાળભુંજો કે અગરિયા? તો અહીંયા જવાબ છે આપણો અગરિયા. આગળ જોઈએ, કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે? સુરજબારી પુલને, સરસ્વતી પુલને, વણાકબોરી પુલને કે ભાખરા નાંગલ પુલને? તો અહીંયા આપણો જવાબ છે સુરજબારી પુલને. આગળ, રિયાએ કયા સ્ટેશન પર ફેરિયાઓના જુદા જુદા અવાજો સાંભળ્યા? વડોદરા, ગાંધીધામ, અમદાવાદ કે સુરત? તો અહીંયા જવાબ છે અમદાવાદ. આગળ જોઈએ, રેલવે સ્ટેશન પર લાલ કપડાવાળા માણસો શું કામ કરે છે? ટિકિટ આપે છે, ભોજન બનાવે છે, ચા વેચે છે કે સામાન ઉપાડે છે? તો અહીંયા જવાબ છે સામાન ઉપાડે છે. આગળ જોઈશું, અમદાવાદથી ટ્રેન ઉપડ્યા બાદ રિયા, હિમાક્ષ અને ફિયોનાએ કઈ રમત રમી? કેરમ, સાપસીડી, ચેસ કે બાજીપત્તા? તો અહીંયા જવાબ છે સાપસીડી. આગળ, રિયાની ટ્રેન વડોદરા પ્લેટફોર્મ પર આવી ત્યારે સવારના કેટલા વાગ્યા હતા? 7, 6, 5 કે 4? તો અહીં આપણો જવાબ છે 5. આગળ, કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે? તાપી, નર્મદા, મહી કે સાબરમતી? અહીં આપણો જવાબ છે નર્મદા. નંબર 3, નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલનું નામ શું છે? ગોલ્ડન બ્રિજ, નગલ બ્રિજ, કેબલ બ્રિજ કે ઇન્ડિયા બ્રિજ? અહીં આપણો જવાબ છે ગોલ્ડન બ્રિજ. આગળ જોઈએ, સુરતની બાજુમાં થઈને કઈ નદી વહે છે? નર્મદા, સાબરમતી, મહી કે તાપી? તો અહીં જવાબ છે તાપી. આગળ જોઈએ, પર્વતની અંદરથી રેલવે માર્ગ પસાર કરવા માટે શું બનાવવામાં આવે છે? ખાણ, બોગદું, પુલ કે રોપવે? તો અહીં જવાબ છે બોગદું, એટલે કે જેને ટનલ પણ કહેવામાં આવે છે. આગળ જોઈશું, સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? દોરી ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ કે ટાઇલ્સ ઉદ્યોગ? તો અહીં આપણો જવાબ છે હીરા ઉદ્યોગ. આગળ, વડોદરા સ્ટેશનથી ઉપડેલી રિયાની ટ્રેન કયા સ્ટેશન પર ઊભી રહી? સુરત, અમદાવાદ, વલસાડ કે નવસારી? તો અહીં જવાબ છે સુરત. આગળ જોઈએ, નદીના પાણીનો સંગ્રહ કરવા નદી પર શું બાંધવામાં આવે છે? પુલ, સરોવર, સડક કે ડેમ? તો અહીં જવાબ છે ડેમ. આગળ, ઓકે, તો આજ માટે આટલા જ.
આગળના જે આપણા પ્રશ્નો છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.